શું તમને પણ કાનમાં સોનાની બુટ્ટી અથવા ગળામાં સોનાનો ચેન પહેરવાનો શોખ છે? જો હા, તો સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં અછોડાતોડ ગેંગ રીતસરની ફરી વળી છે. જેમ જેમ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે, આસમાને પહોંચી રહ્યા છે, તેમ તેમ ગુનાખોરી પણ એટલી ઝડપથી વધી રહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી ચેન સ્નેચિંગની 2 ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ધ્યાનથી જુઓ. સીસીટીવીના અંદર એક જે દ્રશ્યો છે, બાઇક પર 2 શખ્સો આવે છે, સામેથી એક વૃદ્ધ મહિલા આવી રહ્યા છે. બંને શખ્સો વૃદ્ધાને વાતોમાં ભોળવે છે અને સરનામું પૂછે છે. ત્યારબાદ ક્ષણભરમાં મહિલા કંઈ પણ વિચારે તે પહેલા જ આરોપીઓ બુટ્ટી ઝૂંટવી લે છે. મહિલા કંઈ પણ વિચારે કે બોલી શકે તે પહેલા બંને ત્યાંથી ફરાર થઈ જાય છે. હવે બીજી ઘટના જુઓ. અહીં પણ એક મહિલા, ફરીવાર 2 શખ્સો બાઇક પર આવે છે અને રસ્તા પર ચાલતા વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ઝૂંટવીને ફરાર થઈ જાય છે. આપને નવાઈ લાગશે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઈસનપુર, મણિનગર, નારોલ અને વટવા વિસ્તારમાં ચેન સ્નેચરોનો આતંક ખૂબ જ વધી રહ્યો છે. આ બંને દ્રશ્યોમાં જે શખ્સો આપ જોઈ રહ્યા છો તે એક જ ગેંગના છે, જે આ વિસ્તારોમાં મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. જે પછી ઈસનપુર પોલીસે તપાસ હાથ ધરી અને આખા ગુનાનો ભેદ ઉકેલાયો. પોલીસે 3 ચેન સ્નેચર્સની ધરપકડ કરી છે અને હરમાસ ઉર્ફે ટંટન શેખ, મોહમ્મદ નવાઝ ઉર્ફે સલમાન શેખ અને મોહસિન ઉર્ફે ચીના રંગરેઝની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ બાઇક પર આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હતા તે બાઇક સહિત મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અહીં ચિંતાની વાત એ છે કે છેલ્લા 2 દિવસોમાં અછોડાતોડની કુલ 3 ઘટના બની છે. અમદાવાદ અને વડોદરા શહેરમાં આવી જ રીતે ગેંગનો તરખાટ જોવા મળ્યો છે. વડોદરામાં હરણી વિસ્તારમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની તુલસી માળા તોડી આરોપીઓ ફરાર થઈ ગયા. નાગેશ્વર સોસાયટીમાં દંપતી સાથે આ ઘટના બની છે. બાઇક પર આવેલા 2 યુવકોએ ચોરીને અંજામ આપ્યો હતો. અછોડાતોડ ગેંગની આ 3 ઘટનાઓથી કેટલીક વાતો સ્પષ્ટ થઈ છે, જે આપે પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. આરોપીઓ માત્ર મહિલાઓને ટાર્ગેટ કરે છે. મોટાભાગે વૃદ્ધ મહિલાઓને જ ટાર્ગેટ કરવામાં આવે છે. શંકાસ્પદ વ્યક્તિ જણાય તો હોબાળો મચાવો. શક્ય હોય તો સોનાના ઘરેણાં પહેરીને બહાર નીકળવાનું ટાળો. જે વાહન પર શખ્સો આવ્યા હોય તેનો નંબર જાણી લો. પોલીસ તંત્ર આ પ્રકારના કેસમાં આરોપીઓને પકડીને કડકમાં કડક સજા કરે છે, પરંતુ સૌથી પહેલા આપની સાવધાની આપના હાથમાં હોય છે. જો આપ સતર્ક રહેશો તો આપનો કોઈ વાડ પણ વાંકો નહીં કરી શકે.